આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબ, આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સતત આ વિસ્તારના રોડ રસ્તા અને પ્રજાકીય સુવિધાની ચિંતા જે એમને કરી છે એવા આદરણીય જયંતિભાઈ રાઠવા સાહેબ, પૂર્વ સાંસદ અને લોકસભાના આપણા પહેલા મહિલા સભ્ય એવા ગીતાબેન રાઠવાજી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રંજીતભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ, જિલ્લા પંચાયતના ચેરમેન નયનાબેન, સંજયભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો સુરેશભાઈ, સુરતનભાઈ, આ ગામના સરપંચશ્રી, સંગઠનના પ્રમુખ કિરણભાઈ, પૂર્વ પ્રમુખ બાબુભાઈ, તમામ મંચસ્થ હોદ્દેદારો, આરએનબીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, આજુબાજુથી પધારેલા સૌ પ્રજામાંથી આવેલા ભાઈઓ બહેનો અને જેને સૌથી વધુ લાભ મળવાનો છે એવી એકલવ્ય કોલેજના અમારા વિદ્યાર્થી મિત્રો, દિવસમાં 2 વાર એમને આવવાનું થાય છે અને ખાડાની તકલીફ એમને સહન કરવાની થાય છે એવા તમામ ભાઈઓ બહેનો મિત્રો, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આદિવાસી વિસ્તારમાં રસ્તાઓ, પાણી, શિક્ષણ, આરોગ્ય આ તમામ સુવિધા ઘર આંગણે મળે એ માટે સતત પ્રયત્નશીલ છે. એ શિક્ષણની વાત હોય, નવી સ્કૂલો કરવાની વાત હોય, નવી શાળાઓ હોય, નવી છાત્રાલયો હોય. મને કહેતા આનંદ થાય છે કે કલારાણી ખાતે સરકારી કન્યા છાત્રાલય 20 કરોડના ખર્ચે સરકારે મંજૂર કરી છે અને એની જમીન પણ આપણે અત્યારે બેઠા છે એની સામેની બાજુ ફાળવી દેવામાં આવી છે અને પ્રક્રિયા હેઠળ છે, ટેન્ડરમાં છે. એટલે આવનારા દિવસોમાં કલારાણી ખાતે કોલેજના દીકરીઓ માટે આ કન્યા છાત્રાલય શરૂ થઈ જશે. અત્યારે ભાડાના મકાનમાં ચાલવાની છે. એટલે આ વિસ્તારની દીકરીઓને એનો લાભ મળશે. આવનારા દિવસોમાં મંચસ્થ મહાનુભાવો અને સરકાર પાસે આપણે આશા રાખીએ કે જે કંઈ કુમાર છાત્રાલયની સુવિધા ખૂટતી છે એ પણ આપણા વિસ્તારને મળે એના પ્રયત્નો અમે સાથે મળીને આ વિસ્તાર માટે કરીશું. બીજું, અહીંયાથી આપણે જંગલમાં ચલામલી રોડ પર જાઓ એટલે એકલવ્ય મોડેલ સ્કૂલ ઊંઢવા ખાતે બની રહી છે. આદરણીય ગીતાબેન સાંસદ હતા ત્યારે એમના ધ્યાન પર આ વાત આવી અને એમને આપણા વિસ્તારમાં આ ઊંઢવા ખાતે 33 કરોડના ખર્ચે 1000ની કેપેસિટી છે એવા દીકરા દીકરીઓ માટે રહેવા જમવાની સુવિધા અને સીબીએસઈ કેન્દ્રીય પદ્ધતિ પ્રમાણે જે અભ્યાસક્રમ હોય અંગ્રેજીમાં એ પ્રમાણેનું આદિવાસી વિદ્યાર્થી ભાઈ બહેનો લાભ લે છે એના માટે એમને મંજૂરી અપાવી હતી અને એ કામ પ્રગતિ હેઠળ છે. આવનારા 2-3 મહિનામાં એ કામ પૂર્ણ થશે અને કોઈ આપણા મોટા નેતાને બોલાવીને આપણે આ સૌ મંચસ્થ મહાનુભાવોના હાથે એનું લોકાર્પણ ટૂંક સમયમાં કરીશું એવી આપ સૌને અહીંયા મંચ પરથી આ આગેવાનો વતી ખાતરી આપું છું. મિત્રો, એ સિવાય મોડેલ સ્કૂલનો પ્રશ્ન હોય, કન્યા છાત્રાલયનો પ્રશ્ન હોય, એસટી બસનો પ્રશ્ન હોય, હંમેશા આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આપણને સહકાર આપ્યો છે. એ કલારાણી બસ સેવા હોય કે બીજી કોઈ, અત્યારે જ આદરણીય અમારા જિલ્લા ભાજપ પ્રમુખે 2 દિવસ પર વનબંધુ યોજના હેઠળ ઘણી બધી બસોનું લોકાર્પણ કર્યું છે, જે આ વિસ્તારમાં જે કંઈ ખૂટતી સુવિધા છે વાહન વ્યવહારની એ પણ પૂર્ણ થશે. તો આવનારા દિવસોમાં સરકારની આ જે યોજનાઓ છે એનો લાભ આપ સૌ લઈએ અને આ તબક્કે જે આરએનબીના અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરો છે એમને વિનંતી કે સમય મર્યાદામાં આ કામ પૂર્ણ કરે અને મજબૂતાઈ સાથે આ કામ થાય. કેટલાક લોકો બહારના આવીને બૂમો પાડે છે કે રસ્તા નથી, રોડ નથી, પુલ નથી. તો એમને ખબર નથી કે આ ભારતીય જનતા પાર્ટીની, ભૂપેન્દ્રભાઈ પટેલની અને નરેન્દ્રભાઈ મોદીની, નીતિનભાઈ ગડકરીની સરકાર જ આ જે રોડ છે કે રસ્તા છે કે પુલિયા છે બનાવવાની છે. જે લોકો બૂમો પાડે છે એમના હાથમાં કોઈ સત્તા છે નહીં. જે કામ કરવાનું છે ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ ચૂંટાયેલું જનપ્રતિનિધિત્વ છોટાઉદેપુર જિલ્લાનું જસુભાઈ હોય, જયંતિભાઈ હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય, તાલુકા પંચાયતના સદસ્યો છે, એ જ આપણી આ જે ખૂટતી કડી છે એ પૂરી કરવાના છે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય. આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આદરણીય શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ માટે
એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.